સ્વામીના નિવેદન બાદ વીરપુર વાસીઓમાં ભારોભાર રોષ છે। 2 દિવસ સુધી વીરપુર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। વીરપુર વાસીઓએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો। જલારામ બાપા સામે જે ટિપ્પણી કરવામાં આવી સ્વામી દ્વારા તેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો અને જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। એવી માંગણી કરાય છે કે વીરપુર આવીને જ્ઞાન પ્રકાશ માફી માંગે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે કહ્યું હતું તેને લઈને વીરપુર વાસીઓએ આજે બંધનું એલાન કર્યું। બેઠક પણ બોલાવી હતી અને એમાં નિર્ણય લેવાયો છે કે 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવે છે। 2 દિવસ વીરપુર બંધ રહેશે અને જ્ઞાન પ્રકાશ પોતે જલારામ બાપાની આવીને વીરપુરમાં આવીને માફી માંગે તો જ એમને માફ કરવામાં આવશે, નહીતર માફ કરવામાં નહીં આવે અને આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે। તો વેપારીઓ દ્વારા વીરપુરની બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી છે અને આ આક્રોશ તમે જોઈ રહ્યા છો। તેઓ નારા લગાવી રહ્યા છે, તેઓ માંગ કરી રહ્યા છે કે જ્ઞાન પ્રકાશ ખુદ વીરપુરમાં આવે અને જલારામ બાપાની માફી માંગવામાં આવે, કારણ કે જલારામ બાપાના ઇતિહાસ સાથે જે ચેડા કરવામાં આવ્યા છે બિલકુલ સાંખી શકાય તેમ નથી। 2 દિવસ સુધી વીરપુર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 24 કલાકનું અલ્ટિમેટમ જ્ઞાન પ્રકાશ સ્વામી જેમણે આ ટિપ્પણી કરી હતી એમને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને 24 કલાક વીરપુર ગામ સજ્જડ બંધ રહેશે। તેમનું એવું કહેવું છે કે અહીંયા અલગ ધૂણી રહી છે જલારામ બાપાની અને જલારામ બાપાને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે, એમના ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે એ બિલકુલ ક્ષમાલાયક નથી। પરંતુ જો તેઓ આવીને અહીંયા જલારામ બાપાની માફી માંગે છે તો ને તો જ અમે માફ કરીશું। અલગ અલગ 4 દ્રશ્યો મેં બતાવી રહ્યા છે। એક તરફ વીરપુરમાં આજે આ બેઠક મળી હતી, તેમાં સૌ કોઈ વડીલો જોડાયા હતા, યુવાનો જોડાયા હતા, તો બીજી બાજુ જ્ઞાન પ્રકાશને અલ્ટિમેટમ 24 કલાકનું આપવામાં આવ્યું છે, બંધનું એલાન કરવામાં આવ્યું છે। 2 દિવસ વીરપુર બંધ રહેશે, જોકે 24 કલાક વીરપુર સજ્જડ બંધ રહેશે એવું કહેવામાં આવ્યું। તો રેલી કાઢી સૂત્રોચ્ચાર કરીને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને હજુ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે જો માફી નથી માંગતા જ્ઞાન પ્રકાશ સ્વામી તો આ આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। વીરપુરની ગ્રામ પંચાયત કચેરી ખાતે અત્યારે બેઠક મળેલી ના બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણે સરપંચ તેની સાથે ડાયરેક્ટ વાત કરીશું। સરપંચ સાહેબ, શું નિર્ણય લેવાનો? અત્યારે વેપારી એસોસિએશન અને તમામ તરફથી એક જ નિર્ણય લેવાનો છે, ગામને બંધ કરી દેવું અને બંધ પાડવો અને બધાની માંગણી એક જ છે કે સ્વામી પોતે આવી અને બાપાના સાનિધ્યમાં નતમસ્તક થઈ અને બાપાની માફી માંગી લે, એટલે જલ્દીથી જલ્દી આ જે કઈ વિવાદ થયો છે, જે કઈ ટિપ્પણી થઈ છે એનો જલ્દીથી સુખદ અંત આવે અને સારો અંત આવે એવી ગ્રામજનોની ઈચ્છા। આજથી જ ગામ બંધ કરવાનું છે, જ્યાં સુધી સ્વામી નહીં આવે ત્યાં સુધી બંધ રહેશે અને એવો કોઈ નિર્ણય નથી, પણ એ વેપારી એસોસિએશન માથે ડિપેન્ડ કરે છે કે કેટલો સમય બંધ રાખવું, એ વેપારી એસોસિએશન માથે ડિપેન્ડ કરે છે। આજે બંધ કરવાનું છે ગામ અને ગામ બંધ રહેશે। તો આ હતા વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયાએ તેઓ જણાવ્યું છે કે સમગ્ર વીરપુર ગ્રામવાસીઓ, વેપારી આગેવાનો તેની સાથે બેઠક કરીને નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી વીરપુર ગામ છે તે બંધ રાખવામાં આવશે અને જ્યાં સુધી આ જે સ્વામી છે તે અહીંયા માફી માંગીને રૂબરૂ નહીં આવે ત્યાં સુધી બંધની જે જવાબદારી છે તે વીરપુરના વેપારીઓ ઉપર છે। એટલે હાલ છે ત્યાં વિવાદ છે તે ઉગ્ર બન્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી માફી રૂબરૂ આવે એવી એક માંગ ઉઠી છે। જેતપુર।